નમસ્કાર મિત્રો, ઘણા છેલ્લા દિવસોથી ટેલિગ્રામ અને યુટ્યુબ પર કોમેન્ટ આવી રહી છે કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલું આવશે કે કોન્સ્ટેબલનું. તો કેટલાક લોકો કહે છે કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલું આવશે અને અમુક કહે છે કે ના ભાઈ કોન્સ્ટેબલ પહેલું આવશે. પણ આખરે સાચું શું છે? તો આજે હું વોટ્સઅપ ફોરવર્ડ નહીં, પરંતુ કોઈ ફેક ન્યૂઝ નહીં બતાવું, પરંતુ જે ભરતી પ્રક્રિયા, જે પ્રોસેસ ચાલી રહી છે અને બાકી જે રહેલા સ્ટેપ છે અને અત્યાર સુધીની જે સત્તાવાર પ્રક્રિયાને આધારે હું સંપૂર્ણ એનાલિસિસ કરવાનો છું. તો એક વાતનું ધ્યાન રાખજો કે આ વિડીયો સંપૂર્ણ એનાલિસિસ ઉપર છે અને રિઝલ્ટ ક્યારે આવશે અને અંતિમ જાહેરાત તો આપણે ગુજરાત બોર્ડ જ કરશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું જણાવીશ કે મારા એનાલિસિસ પ્રમાણે પહેલું કયું રિઝલ્ટ આવવાની શક્યતા વધુ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે બંને ભરતી કયા સ્ટેજ ઉપર પહોંચી છે. તો પીએસઆઈ 2026ની વાત કરીએ તો મિત્રો, પીએસઆઈના જે ભરતી હતું તો એનું પેપર 1 જે એપ્રિલમાં લેવડાણું હતું એની ફાઇનલ આન્સર કી બધું આવી ગયું છે અને માર્ક્સ પણ જાહેર થઈ ગયા છે. અને હવે જો વિદ્યાર્થીઓ વાટ જોઈને બેઠા છે કે પેપર 2ના માર્ક્સ જે આવવાના બાકી છે, તો હાલમાં જે પ્રક્રિયા થઈ રહી છે, જે 11,000 વિદ્યાર્થીઓ છે, 10,930 એમના જે મેઇન્સના પેપર છે એ ચેક થઈ રહ્યા છે. તો વિદ્યાર્થીઓ બહુ ઓછા છે એટલે તરત જ થવાનું છે અને વધુમાં વધુ ઓગસ્ટની એન્ડ સુધી મેઇન્સના પેપર ચેક થવાની શક્યતા છે. તો પીએસઆઈનો જે ઓગસ્ટની અંત સુધી મેઇન્સના ગુણ ચેક થઈ જાય, સપ્ટેમ્બરના શરૂઆતમાં રિઝલ્ટ આવવાની શક્યતા પૂરેપૂરી છે પીએસઆઈની. હવે વાત કરીએ કે કોન્સ્ટેબલ 2026ની જે સંપૂર્ણ પ્રક્રિયા છે, પ્રોસેસ, એ કેટલા સુધી પહોંચી છે. તો જૂન મહિનામાં એક્ઝામ લેવાયા બાદ ફાઇનલ આન્સર કી આવી ગઈ હતી અને ત્યારબાદ માર્ક્સ પણ જાહેર થઈ ગયા છે. જો ગઈ ભરતીની સરખામણી કરીએ 2025ની કોન્સ્ટેબલ, તો એના કરતાં 1 મંથ પહેલાં આવી છે ફાઇનલ આન્સર કી અને માર્ક્સ પણ જાહેર થઈ ગયા છે. તો હવે માત્ર ઉમેદવારો વાટ જોઈને બેઠા છે કે ડીવી લિસ્ટ ક્યારે આવશે, ડીવી માટેનું જે મેરિટ છે એને લિસ્ટ ક્યારે આવશે. તો તમને ખબર જ છે કે પીએસઆઈમાં જે 11,000 વિદ્યાર્થીઓની મેન્સ ચેક થવાની બાકી છે, એની કમ્પેરિઝનમાં જો જોઈએ તો આમાં ડીવી લિસ્ટ બહાર પાડવા માટે ભરતી બોર્ડે થોડો ટાઈમ વધુ લેશે, કારણ કે સંખ્યા પણ પીએસઆઈ કરતાં આમાં ઘણી હોય છે. સંખ્યા એના કરતાં ઘણી હોય છે, જેથી આ જે ભરતી પ્રક્રિયા છે એમાં બોર્ડને ટાઈમ લાગતો હોય છે. સંભવિત રીતે તમને એટલી તો જાણ હોય. હવે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે રિઝલ્ટ પહેલું કોનું આવી શકે છે. તો તમે આ જે મુદ્દા મેં તમને કહ્યા, તો એના આધારે તમે જાણી શકો છો કે પીએસઆઈનું જે મેન્સનો પેપર ચેક થયા બાદ એનું રિઝલ્ટ આવવાનું છે અને સંખ્યા પણ ઓછી છે. અને જો કોન્સ્ટેબલની વાત કરીએ તો ડીવી લિસ્ટ બાકી છે અને ફાઇનલ રિઝલ્ટ બાકી છે અને એપોઇન્ટમેન્ટ લેટર સુધી પ્રક્રિયા તો બાકી છે. જેથી એમ કહી શકાય કે પીએસઆઈનું જે રિઝલ્ટ છે એ પહેલું આવવાની શક્યતા પૂરેપૂરી છે અને કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ છે એને થોડો ટાઈમ લાગી શકે છે. તો જે આપણી વાત હતી કે ઓપીટી આઉટ થશે કે નહીં થાય, એમાં 99% એવું ફાઇનલ થઈ શકે છે કે જો પીએસઆઈનું રિઝલ્ટ પહેલું આવી જાય તો ઓપીટી આઉટ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. અને કોન્સ્ટેબલનું રિઝલ્ટ તમને ખબર જ છે કે થોડું લેટ જ થવાનું છે. લાસ્ટમાં વાત કરું કે ઉમેદવારો હવે શું કરવું જોઈએ, તો સૌથી મોટી ભૂલ શું થાય છે એ ખબર છે કે રિઝલ્ટની રાહ જોતા તૈયારી બંધ થઈ દે. ઉમેદવારો હવે શું કરવું જોઈએ લાસ્ટમાં એ જણાવું. તો રિઝલ્ટની રાહ જોતા તૈયારી બંધ કરી નાખે છે ઉમેદવારો. તો આ ભૂલ ક્યારે ન કરશો. જો તમે પીએસઆઈ આપ્યું હોય તો બીજી તૈયારી ચાલુ રાખો જીપીએસસીની, અને જો તમે કોન્સ્ટેબલ આપ્યું છે અને નાની પોસ્ટ મળવાની શક્યતા છે, ઓછા માર્ક્સ છે, તો યુપીસીની તૈયારી કરો અને પીએસઆઈની તૈયારી કરો. હવે કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા મતે પહેલું રિઝલ્ટ કયું આવી શકે છે, પીએસઆઈ કે કોન્સ્ટેબલ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અહીં તમને માત્ર અપડેટ નહીં પણ સાચું અને જવાબદાર એનાલિસિસ મળે છે. જય હિન્દ, જય ગુજરાત.